શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે ભગવાન શિવની આરાધના પૂજા કરીને પરમપદની પ્રાપ્તિ થાય, શિવલોકધામની પ્રાપ્તિ થાય એ અર્થે મુક્તિના દાતા ભગવાન મહાદેવની આપણે આરાધના કરીએ છીએ. કારણ કે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. મહાદેવની ઉપાસના કરવાથી ભવોભવના દુઃખ કષ્ટ પીડા મટે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા આપણે શિવકથા સાંભળીએ અને કહેવાય છે કે શિવ મહાપુરાણની કથા સાંભળવાથી મનુષ્ય શિવપદને મેળવી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે. તે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવે. તે રાજસૂય યજ્ઞનું ફળ પામે, કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે. તેને કદી દુર્ગતિ થતી નથી. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. આદિ વ્યાધિ ઉપાધિ એ ત્રણેય તાપોને સમાવે છે. શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ મહાશિવ પુરાણ છે. અત્યાર સુધીમાં આપણે શિવપુરાણ કથાની 7 સંહિતામાં આપણે સાંભળી. 7 સંહિતા છે, તેમાં આપણે પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા, બીજી સંહિતા રુદ્ર સંહિતા, ત્રીજી સંહિતા શતશૂદ્ર સંહિતા, ચોથી સંહિતા કોટિરુદ્ર સંહિતા આપણે સાંભળી ચૂક્યા છીએ. આ વિડીયોમાં આપણે 5મી સંહિતા ઉમા સંહિતા વિશે સાંભળીશું. તેમાં આપણે ઉપમન્યુએ શ્રી કૃષ્ણને કહેલ શિવ મહિમા, શિવજીની માયાનો પ્રભાવ, જુદા જુદા લોકોનું વિવરણ, જુદા જુદા વંશોનું વિવરણ અને મા જગદંબા દુર્ગાની કથા તેના વિશે આપણે સાંભળીશું. જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને જો આપ પહેલીવાર આ ચેનલમાં મારો વિડીયો જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની લિંક આપ સુધી પહોંચે. ધન્યવાદ. 5મી સંહિતા ઉમા સંહિતા. ઉપમન્યુએ શ્રી કૃષ્ણને કહેલ શિવ મહિમા. અગાઉ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પુત્ર પ્રાપ્તિ માટે કૈલાસ પર શિવને ધ્યાનમાં રાખી તપ કરવા લાગ્યા. ત્યારે ઉપમન્યુ તપ કરતા હતા. શ્રી કૃષ્ણે તેમને શિવનું મહાત્મ્ય પૂછ્યું. ત્યારે ઉપમન્યુએ કહ્યું, હું તપ કરી રહ્યો છું. તે દરમિયાન મેં શિવજી, તેમના આયુધો, વિષ્ણુ આદિ દેવો વગેરેના દર્શન કર્યા છે. તેઓ બ્રહ્મા આદિ 3 અંશો સાથે અદ્ભુત સ્વરૂપવાળા, એક ચરણવાળા, નિત્ય સુખદાયી, અવિનાશી અને નિર્વિકાર, મોટી દાઢોવાળા, જ્વાળાઓથી વ્યાપ્ત મુખો વડે શોભતા, તેમજ પ્રકાશમય ઉત્તમ અસ્ત્રોયુક્ત અનેક મંત્રોવાળા અને બીજા 1000 ચરણવાળા શંકરનું મેં દર્શન કર્યું હતું. આવા સ્વરૂપે શિવ સ્થાવર જંગલ સહિત પ્રાણી પદાર્થનો નાશ કરે છે. શિવજીનું વિજય નામે ત્રિશૂળ 3 લોકમાં જાણીતું છે. તે સર્વ શાસ્ત્રો તથા અસ્ત્રોનો નાશ કરનાર છે. તે સૂર્ય, ચંદ્ર તથા તારામંડળને ભેદી શકે, સમંદરને સૂકવી શકે તથા પૃથ્વીને ચીરી શકે તેવા પ્રબુલ ત્રિશૂળે યુવાનાશ્વના પુત્ર ચક્રવર્તી, મહાતેજસ્વી માંધતાનો સૈન્ય સહિત નાશ કર્યો હતો. તેમજ ગર્વિષ્ઠ હયય રાજા તથા લવણાસુરનો પણ નાશ કર્યો હતો. ભૃગુવંશી પરશુરામને જે બળ પ્રાપ્ત થયું હતું તે આ શિવબળ છે. ત્યારે પુરુષાકાર ધારણ કરતા રુદ્રદેવને મેં 2000 ભુજાઓવાળા, 10,000 હાથવાળા, સુદર્શન ચક્રવાળા, 1000 મુખવાળા, 2000 નેત્રોવાળા, તેજસ્વી, પ્રકાશમાન તથા 3 લોકને બાળી નાખવા સમર્થ જોયા હતા. તેઓ 1000 ચરણોથી યુક્ત, કરોડો સૂર્ય સમાન, વ્રત સમાન, મહાન કાંતિમાન, પિનાક ધનુષ, તલવાર ધારણ કરનાર તથા તેજસ્વી સિંધુ સમાન મેં એમને જોયા હતા. એ દેવની જમણી બાજુ પિતામહ બ્રહ્મા હંસથી યુક્ત અને મન સરખા વેગવાળા દિવ્ય વિમાનમાં બેઠા હતા, તથા ડાબી તરફ શંખ ચક્ર ગદાધારી શ્રી નારાયણ ગરુડ પર બેસી ઊભા હતા. માતા પાર્વતી તેમની બાજુમાં બિરાજમાન હતા અને નંદી ત્રિશૂળ લઈ આગળ ઊભો હતો. શિવની આસપાસ ભૂતરાઓ તેમજ જુદી જુદી દેવીઓ ઊભા હતા. દેવો ભોળાનાથની અનેક પ્રકારે સ્તુતિ કરતા હતા. ત્યારે હું આશ્ચર્યથી અંજાઈ ગયો. ઉપમન્યુએ શિવજીની પૂજા કરી ત્યારે શિવજીએ કહ્યું કે હે બ્રાહ્મણ, મેં તારી વારંવાર પરીક્ષા કરી છે. હું તને ડગાવી શક્યો નથી. તારું કલ્યાણ થાઓ. તું તારી મરજી પ્રમાણે વરદાન માંગ.
ત્યારે ઉપમન્યુએ કહ્યું હતું કે મને આપની કૃપાથી ત્રણેય કાળનું જ્ઞાન પ્રાપ્ત થાઓ, તેમજ આપ વિશે મને અસ્ખલિત ભક્તિ આપો. મારા વંશજોને સદાય દૂધ ભાતનું ભોજન પ્રાપ્ત થાઓ. મારા આશ્રમમાં આપનું સાનિધ્ય કાયમ રહે. ત્યારે ભોળાનાથ શિવજીએ કહ્યું કે હે ઉપમન્યુ, તું વૃદ્ધાવસ્થા તથા મરણથી તથા દોષોથી રહિત થઈશ. તું સર્વ કામનાઓથી મુક્ત થઈશ. તું યશ પામીશ, મુનિઓમાં પ્રિય બનીશ. તારી સમીપ હંમેશા દૂધનો ભંડાર રહેશે. તારો વંશ અવિનાશી બનશે. તું મારું સ્મરણ કરીશ ત્યારે હું દર્શન આપીશ. તારું સર્વ પ્રકારે ઈચ્છિત બનશે. આમ ભગવાન શંભુ મને વરદાન આપી અદૃશ્ય બન્યા. મેં પરિવાર સહિત તેમનું દર્શન કર્યું છે. હે કૃષ્ણ, એ શિવ સર્વજ્ઞ, સર્વ જીવાત્માના જન્મનું કારણ, સર્વવ્યાપક અને સર્વ દેવતાઓને દર્શન કરવા પાત્ર છે. તેથી તમો પુત્ર મેળવવા ભોળાનાથનું આરાધન કરો. તેઓ ભક્તવત્સલ છે, તે જરૂર પ્રસન્ન થશે. આગળ ઉપમન્યુએ કહ્યું, હે યદુવંશી, અગાઉ હરણ્યકશિપુએ ભોળાનાથને 10 લાખ વર્ષો સુધી તપસ્યા કરી દેવોનું ઐશ્વર્ય ભેળવીને ભોગવ્યું હતું. તેના પુત્ર નંદને તપસ્યા કરી ભોળાનાથના વરદાનથી 10,000 વર્ષ સુધી ઇન્દ્ર ભોગવે તેના કરતાંય વધારે ઐશ્વર્ય ભોગવ્યું હતું. વિષ્ણુનું ઘોર સુદર્શન ચક્ર અને ઇન્દ્રનું વ્રજ પણ તેના અંગો સાથે ટકરાવાથી ભાંગી ગયા હતા. અતિ બળવાન ગ્રહ નામના દૈત્યના અંગો પર યુદ્ધમાં ચક્ર, વ્રજ તેમજ શાસ્ત્રો પણ કંઈ અસર કરી શક્યા ન હતા. તેઓ દેવોને ખૂબ જ હેરાન કર્યા હતા. ભોળાનાથે પ્રસન્ન થઈ વિદ્યુતપ્રભ અસુરને 1 વર્ષ સુધી 3 લોકનું ઐશ્વર્ય, 10,000 પુત્રો આપી પોતાનો સેવક બનાવ્યો હતો અને કૃંચદ્વીપ ખંડનો રાજા બનાવ્યો હતો. શંખમુખ નામના દૈત્યએ 100 વર્ષ સુધી તપ કરી સદાશિવ પાસેથી 1000 પુત્રો મેળવ્યા હતા. યાજ્ઞવલ્ક્ય નામના મુનિએ શિવ આરાધના વડે ઉત્તમ જ્ઞાન મેળવ્યું હતું. વેદવ્યાસે અતુલ યશ મેળવી ત્રિકાળનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઇન્દ્ર વડે 30 કાયેલ વાલ્ખિલ્ય ઋષિઓએ શિવ ભક્તિ દ્વારા ગરુડની પ્રાપ્તિ કરી હતી. શિવાજ્ઞથી સર્વત્ર જળ શોષાયું ત્યારે દેવોએ સમકપાલ નામે યજ્ઞ દ્વારા શિવ કૃપાથી જળ મેળવ્યું હતું. અત્રિ ઋષિની પત્ની અનસૂયાએ 300 વર્ષ સુધી આહાર છોડી સાંભેલા પર સૂઈ રહી મહાદેવની કૃપાથી દત્તાત્રેય, ચંદ્ર તથા દુર્વાસા નામના પોતાના 3 પુત્રો મેળવ્યા હતા. ઉપરાંત તેણે ચિત્રકૂટ પર્વત પર ગંગાને પણ વહેવડાવી હતી. વિકર્ણે શિવને પ્રસન્ન કરી ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી તથા ચિત્રસેન રાજાએ અતુલ બળ તેમજ શ્રીકર નામના ગોપીપુત્રે પરમ સિદ્ધિ મેળવી હતી. સીમંતની રાણીનો પતિ ચિત્રાગંધ યમુનામાં ડૂબી જવા છતાં શિવકૃપાથી મર્યો ન હતો. તે તક્ષક નાગને ઘેરે જઈ તેની મિત્રતા પામી પ્રસન્ન થઈ ધનવાન બની પાછો આવ્યો હતો. તેની પત્ની શ્રાવણ માસના 16 સોમવારનું વ્રત કરી અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત કરી ચૂકી હતી. વ્યાભિચારણી ચંચુકા ગોકર્ણ બ્રાહ્મણ પાસેથી સદાશિવની ધર્મકથા સાંભળી શ્રેષ્ઠ ગતિ પામી હતી અને તેનો પતિ વિદુંગ નરાધમ પાપી હોવા છતાં શિવપુરાણ સાંભળી શિવની ગતિને પામ્યો હતો. પિંગલા નામની વેશ્યા તથા મંદર નામનો બ્રાહ્મણ ભોળાનાથના ઉત્તમ પૂજન દ્વારા દિવ્ય ગતિને પામ્યા હતા. મહાનંદ નામની વેશ્યા સદાશિવના ચરણમાં આસક્ત બની સદગતિ પામી હતી. કઈ અને સાદરા શિવનું વ્રત કરી સુખદાયી બની તેમજ વિમર્શન રાક્ષક શંભુ ભક્તિથી સુખરૂપ બન્યો હતો. ચાંડાલીની સૌમિનીએ અજાણતા શિવ ભક્તિ દ્વારા શિવગતિ મેળવી હતી. મહાકાલ નામના પારધીએ અજાણતાથી શિવપૂજા દ્વારા સદગતિ મેળવી હતી. શાકલ્ય ઋષિ 900 વર્ષ સુધી શિવરટન કરી પરમગતિ પામ્યા હતા. દુર્વાસાએ શિવકૃપાની શિવ મહિમાનો પ્રચાર કર્યો હતો. ક્ષત્રિય વિશ્વામિત્રે શિવકૃપાથી બ્રહ્મર્ષિ બની લોકપિતામહ પદ મેળવ્યું હતું. ટૂંકા આયુષ્યવાળા માર્કંડેય શિવ ભક્તિથી દીર્ઘજીવી બન્યા હતા. બલિપુત્ર બાળાસુર શિવની બ્રહ્માંડનો નાયક અને શાસક બન્યો હતો. વિષ્ણુ, શક્તિદેવી, દધીચી, પરશુરામ આદિ શિવભક્તો શિવકૃપાથી મહાસમર્થ થયા હતા. ગુરુ બૃહસ્પતિ, ગૌતમ મુનિ, શુક્રાચાર્ય અને કણાદ શિવભક્તિથી મહાસમર્થ ઈશ્વર સમાન થયા હતા. શ્રી કૃષ્ણ અને શિવ પાર્વતીએ વરદાનો આપ્યા. શ્રી કૃષ્ણે ઉપમન્યુ પાસેથી શિવની કૃપાના અનેક દ્રષ્ટાંતો સાંભળી વિસ્મય પામી ઉપમન્યુને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ,
શિવ પ્રભુ મને પણ દર્શન આપે ને એવી કૃપા કરો. ઉપમન્યુએ કહ્યું કે હે પુરુષોત્તમ, તમે આજથી 16મે મહિને પાર્વતી સહિત શિવજીની કૃપા અવશ્ય પામશો, કારણ તમે ઉત્તમ છો, યોગ્ય છો અને સર્વ દેવો દ્વારા પૂંજવા યોગ્ય છો. તમે ઓમ નમઃ શિવાયનો મંત્ર જપજો. આમને આમ 8મો દિવસ વીતી ગયો. ઉપમન્યુએ શ્રી કૃષ્ણને દીક્ષા આપી, અર્થવશિરસ વેદનો મહાન શિવ મંત્ર આપ્યો. શ્રી કૃષ્ણ જટાધારી થયા, મુંડનધારી પણ બન્યા અને ખૂબ જ સાવધાનપણે પગના એક અંગૂઠા પર ઊભા રહીને 2 હાથ ઊંચા કરીને તપ કરતા શિવ પાર્વતીએ દર્શન આપ્યા. તેમના દિવ્ય સ્વરૂપને જોઈ શ્રી કૃષ્ણ આનંદ વિભોર બની હાથ જોડી ઘણા મંત્રો ઉચ્ચાર્યા. શિવ સહસ્ત્રનામ સ્ત્રોતથી સ્તુતિ કરી. ભોળાનાથે શ્રી કૃષ્ણને વરદાન માગવા કહ્યું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવાધિ દેવ, અગાઉ આપે ઉત્તમ 8 વરદાનો બતાવ્યા હતા તે હું માંગુ છું. મારું અચળ યશ થાઓ, મને આપનું સામીપ્ય મળે, આપ વિશે મારી ભક્તિ સ્થિર રહો, શ્રેષ્ઠ 10 પુત્રો મને મળે, યુદ્ધમાં હું અહંકારી શત્રુઓનો નાશ કરું, ક્યાંય મારું અપમાન ન થાઓ, તેમજ સર્વ યોગી મુનિઓને તેમજ શિવ ભક્તોને હું અતિ પ્રિય થાવ. આ 8 વરદાન આપવા કૃપા કરો. તેમનું વચન સાંભળી ભોળાનાથે કહ્યું કે તમારા ધાર્યા પ્રમાણે બનશે. ઉપરાંત મુનિએ શ્રાપ આપેલો ઘોર સ્રવંતક નામનો પ્રણયકાળનો આદિત્ય સૂર્ય જ તમારો સાંભ નામે મહાબળવાન પુત્ર થશે. તમે મનુષ્ય અવતારી થયા, તેથી આદિત્ય પણ મનુષ્ય તરીકે અવતરી તમારો પુત્ર થશે. પછી પાર્વતીજીએ પણ શ્રી કૃષ્ણને વરદાનો આપ્યા. આથી શ્રી કૃષ્ણે પોતાનો કૃતાર્થ માન્યા. તેઓ ઉપમન્યુ મુનિના આશ્રમમાં આવી પ્રણામ કરીને સર્વ વિગત જણાવી. ત્યારે ઉપમન્યુએ શ્રી કૃષ્ણને ભોળાનાથનું પરમ ઐશ્વર્ય તથા યશની કથા સંભળાવી. પછી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને સદાશિવનું સ્મરણ રટણ કરતા કૃતાર્થ થયા. એ રીતે શ્રીરામ પણ શિવ ભક્તિથી ધનુષ્ય બાણ તથા સર્વોત્કૃષ્ટ જ્ઞાન મેળવી રાવણનો વધ કર્યો હતો. ભૃગુવંશી પરશુરામે શિવ કૃપાથી પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી હતી. તેઓ મહેન્દ્ર પર્વત પર તપ કર્યા કરે છે. પ્રણયકાળ બાદ ફરી એ ઋષિના સ્થાને પામશે. ચાક્ષુષુ મનુનો પુત્ર ગુત્સમદ વશિષ્ઠના શાપથી મરુ દેશમાં મૃગલો બની દંડકારણ્યમાં વિચરતા પ્રણમ ઓમ યુક્ત શિવ ભક્તિથી શાપ મુક્ત બની શિવજીનો ગણ થયો અને સુખદ ગતિ પામ્યો. શિવે ગાર્ગય ઋષિને મોક્ષપદ તથા અતુલ બળવાળા સહસ્ત્ર પુત્રો આપ્યા હતા. પરાશર મુનિએ શિવ ભક્તિથી વ્યાસ નામે પુત્ર પ્રાપ્ત કર્યો. માંડલ્યને ભોળાનાથે 10 લાખ વર્ષ સુધી ત્રિશૂળની અણી પર પરોવી રાખી પછી જીવતા છોડી મૂક્યો હતો. માલવ મુનિના મૃત પિતાને શિવે જીવન કર્યા હતા. આમ આ સંગળું તને ટૂંકમાં જણાવું છું. શેષનાગના હજારો મુખો પણ શિવજીના ગુણો કહેવા સમર્થ નથી. શિવજીની માયાનો પ્રભાવ. બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સદાશિવની શ્રેષ્ઠ મૂર્તિઓ છે. તેનો મહિમા સકળ જગતે ગાયો છે. દેવોની 8, 9મી મનુષ્યની, 5 પશુ પક્ષીઓની યોની, તેમ 14 યોનિઓ સદાશિવથી જ ચાલુ થાય છે, વૃદ્ધિ પામે છે અને લય પામે છે. દેવો, અસુરો તથા મનુષ્યો તેમને જ આધીન છે. સદાશિવની માયાથી પ્રેરાઈને વિષ્ણુએ દેવરાજ ઇન્દ્ર તથા વાયુદેવે પર સ્ત્રીમાં પ્રીતિ કરી હતી. એક ઘોડી જોઈ કામાસક્ત બનેલા સૂર્યે ઘોડાનું રૂપ લીધું હતું. અગાઉ મિત્ર તથા વરુણ નામના મુનિઓ ઉર્વશીને જોઈ કામાસક્ત થયેલા. મિત્રે ઘડામાં અને વરુણે પાણીમાં વીર્ય છોડ્યું, તેથી ઘડામાંથી મિત્રના પુત્ર રૂપે વશિષ્ઠ થયા અને પાણીમાં વરુણથી અગત્યસ્ય મુનિ થયા. બ્રહ્માનો પુત્ર દક્ષ પણ ભોળાનાથની માયામાં આવ્યો હતો. બ્રહ્મા પણ ઘણીવાર પર સ્ત્રીથી મોહ પામ્યા હતા. ચ્યવન ઋષિ પણ મોહિત થઈ સુકન્યા સાથે કામાયુક્ત થઈ વિહાર કર્યો હતો. કશ્યપ ઋષિએ ધન્વન રાજાની કન્યાને માગી હતી. ગરુડે શાંડિલી કન્યાની ઈચ્છા કરતા કન્યાએ ગરુડની પાંખો બાળી નાખી હતી. ગૌતમ ઋષિ શાદ્રતી નામની સ્ત્રીને નગ્ન જોઈ કામાતુર બની સ્ખલિત થયેલા વીર્યને દ્રોણીના પાત્રમાં રાખી લેતા તે કળશમાંથી દ્રોણાચાર્ય જન્મ્યા હતા. વિશ્વામિત્ર તેમજ વિભાડક મુનિ પણ પર સ્ત્રીથી કામવશ થયા હતા. વિશ્વામિત્ર મેનકા નામની અપ્સરાથી મોહિત થયા હતા.
બૃહસ્પતિ જીતેન્દ્રિય મુનિ હોવા છતાં પોતાના ભાઈની પત્ની સાથે રમણ કરતા ભારદ્વાજ મુનિ જન્મ્યા હતા. આમ દરેક જીવાત્માઓ શિવની માયાથી મોહિત થઈ કામવશ બન્યા હતા. લોકમાં થતા મહાપાપો અને યમલોકના કષ્ટો, કોઈની સ્ત્રી ભોગવવી, પારકું ધન મેળવી લેવાની લાલસા અથવા મેળવી લેવું, ચાટી ચુગલી કરવી, ન ખાવા લાયક ખાવું, હિંસા કરવી, પારકા ધન લઈ લેવા, ખોટા કાર્યો કરવા એ બધા પાપ થયા. તેમજ વન, વાણી તથા શરીરથી થતું 12 પ્રકારનું તાપ કહ્યું છે. તેઓ મહાદેવનો દ્રોષ કરે તે મોટું પાપ કરે છે. જેઓ શિવની, તપસ્વી, માતા પિતાની નિંદા કરે, બ્રાહ્મણના દ્રવ્યોનો નાશ કરે તે પણ પાપના માર્ગે જાય છે. બ્રાહ્મણની હત્યા કરનાર, ચોરી કરનાર, કેફી પદાર્થોનું સેવન કરનાર, ગુરુપત્ની સાથે વ્યાભિચાર કરનાર 4 મહાપાપીઓ છે. તેમજ તેમની સોબત કરનાર 5મો પાપી બને છે. જે માણસ ક્રોધથી, લોભથી, ભયથી કે દ્વેષથી બ્રાહ્મણની હત્યા અથવા મર્મભેદક મોટા દોષ ધારણ જાહેર કરે, તે વિદ્યાના અહંકારથી સભાની વચ્ચે કોઈ ઉત્તમ બ્રાહ્મણને ઝાંખા પાડવાની કોશિશ કરે, જે પરાણે પોતાની ચડિયાતો સાબિત કરે, જે ગાયો તથા ગુરુ સહિત બ્રાહ્મણોને વિઘ્ન કરે, આ બધાને બ્રહ્મ હત્યારા કહે છે. ખોટી સાક્ષી પૂરવી, બ્રાહ્મણ સમોક્ષ ખોટું બોલવું, અયોગ્ય આચરણ કરવું, ન ખાવા લાયક ખાવું, મૂંગા પ્રાણીઓને પરેશાન કરવા અથવા મારવા, ગરીબોને લૂંટી લેવા, કુંવારી કન્યા સાથે બળાત્કારે મૈથુન કરવું, દારૂ પીનારી કન્યા સાથે મૈથુન કરવું, આ સઘળું પાપ સમાન છે. મનુષ્ય 4 પ્રકારના પાપોથી નરકમાં જાય છે. સર્વ પ્રાણીઓ પરવશ થઈ તે ત્રાસજનક ભયંકર નરક લોકે જાય છે. મનુષ્ય દરેકે પોતે કરેલા કર્મોનો ફળ તો અવશ્ય ભોગવવા પડે છે. જે શુભ કરનાર તથા દયાળુ હોય સુરાજન છે, જે સૌમ્ય માર્ગ યમપુરીના પૂર્વે દરવાજામાં જાય છે, અને જે પાપી દાન રહિત છે તે ભયાનક દક્ષિણ માર્ગે યમલોકે જાય છે. યમલોકે અનેક પ્રકારના આકારોવાળો અને વિચિત્રતા ધરાવતો 86,000 યોજન દૂર આવેલો છે. તે રસ્તો તીક્ષ્ણ કાંટાવાળો, રેતીથી ભરાયેલો, અસ્ત્રાની ધાર જેવો, કાદવ કીચડયુક્ત, લોઢાની સોય જેવા દર્ભોથી યુક્ત અતિ ઊંચાઈએ આવેલ હોય છે. જેમણે અનેક પ્રકારે લોકોને પીડ્યા હોય, કદી કોઈનું સારું કર્યું ન હોય, સતત અપરાધો કર્યા હોય, તેઓ યમલોકમાં જાય છે. ત્યાં ભૂંડો, દૈત્યો, શિંગડાવાળા પ્રાણીઓ, મદનમંદ હાથીઓના ટોળા, સુવરો, ઝેરી સર્પો અને અજગરો છે. ત્યાં મહાપાપીઓ જાય અને અંગારાઓ વરસતા ત્રાસ આપે છે, વ્રજપાત વડે પીડાય, ભયંકર મેઘોથી ત્રાસ આપે છે. આમ જેઓએ ઘોર પાપ કર્યા હોય, નાના મોટા પાપ કર્યા છે, તે કરાવ્યા છે, તેઓને નરક યાતના ભોગવવી પડે છે. દાનનું મહત્વ શું? મનુષ્ય શુભ કે અશુભ કર્મનું ફળ તો અવશ્ય ભોગવવું જ પડે છે. જે બ્રાહ્મણે પાદુકા અથવા જોડાનું દાન કરે, તે અશ્વ પર બેસી, રથનું દાન કરનાર રથમાં બેસી, ફૂલવાડી બનાવનાર પુષ્પક વાહનમાં બેસી યમલોકમાં યાત્રા કરે છે. શૈયા તથા આસન આપનાર ખૂબ જ આરામદાયક સ્થિતિમાં યમદ્વારે જાય છે. ફૂલ છોડનો વિકાસ કરનાર, વૃક્ષો વાવનાર યમલોકમાં છાંયડો મેળવે, અનાથો માટે આશ્રમોનું નિર્માણ કરનાર સુખેથી યમલોકે જાય. દીવાનું દાન કરનાર ઓજસ્વી થાય, ઉકાળા તથા દવાનું દાન કરનાર નિરોગી જાય. જળદાન કરનારાને યમદ્વારે જળ મળે. થાકેલાને શરીરે માલિશ કરનારા મનુષ્ય યમલોકમાં યશ્વ પર જાય છે. જે માણસ પિતૃઓ, બ્રાહ્મણો, દેવો તથા અતિથિઓને અન્નદાનથી તૃપ્ત કરે, તેનું મોટું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જળનું દાન તો સર્વ દાનોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે પાણી તૃપ્ત કરનાર છે, જીવન બક્ષનાર છે. તેથી મનુષ્યોએ કૂવા, પાણી, વાવ, પાળો, તળાવ, સરોવર બંધાવવા જોઈએ, જેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જેના બંધાયેલા જળાશયમાં ચોમાસા ટાણે જળ રહે, તેને અગ્નિહોત્રનું ફળ, શરદ ઋતુ ટાણે પાણી રહે, તેને 1000 ગાયોના દાનનું ફળ મળે. જેના તળાવમાં હેમંત ઋતુમાં પાણી રહે, તેને સુવર્ણના દાનવાળા યજ્ઞનું ફળ તથા વસંત ઋતુ ટાણે પાણી રહે,
તેને અતિરાત્ર તથા અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ મળે છે. વૃક્ષારોપણ કરનાર કરાવનારને પુત્ર પ્રાપ્ત થાય છે અને પરલોકે અક્ષયધામ પામે છે. જે મનુષ્ય પોતાને માટે કે બીજાને માટે અસત્ય બોલતો નથી અને સત્ય ધર્મમાં સદા રત રહે છે, તેઓ સ્વર્ગે જાય છે. વિદ્વાનો સત્યને શ્રેષ્ઠ ધર્મ કહે છે, પરમ ધર્મ કહે છે, તેમજ પરબ્રહ્મ પણ કહે છે. તપથી યશ, સ્વર્ગ, જ્ઞાન મળે છે. તપને લીધે ઇન્દ્ર જ પોતાનું કે દેવોનું રક્ષણ કરે છે. તપ વડે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો પ્રકાશે છે. તપ વડે બ્રહ્મા સૃષ્ટિ સર્જે છે. વિષ્ણુ તપથી જગતને પાળે છે. શંકર તપથી જ જગતને સહારે છે અને શેષનાગ તપ વડે જ પૃથ્વીને ધારે છે. સામાન્ય દાન. દાન હંમેશા યોગ્ય પાત્રોને જ આપવા જોઈએ, જેથી તે આત્માઓને તારે. ગાય, પૃથ્વી તથા વિદ્યા એ તુલાદાન તરીકે વખણાય છે. સોનું, તલ, હાથી, કન્યા, દાસી, ઘર, રથ, મણીઓ, કપિલા ગાયો તથા બળદો, આ 10 દાન મહાદાન ગણાય છે. સોનું દાનમાં આપનારને દેવતાઓ ચારે બાજુથી સહાય કરે છે. પૃથ્વી સાથે સોનાનું દાન અધિક શ્રેષ્ઠ છે. આ પ્રકારનું દાન દેનાર પરમ ગતિ પામે. દાન કરતી વખતે સંકલ્પ કરવો જોઈએ કે મેં બાલ્યાવસ્થામાં કે યુવાવસ્થામાં જાણે અજાણે કરેલા પાપોના પાતકોને તુલા પુરુષ શંકર દૂર કરો, મારા બાકી પાપો પણ દૂર કરો અને મેં પુણ્ય ન કર્યું હોય તે મને પ્રાપ્ત થાવ. આમ તે પાપનો નાશ કરી 14 ઇન્દ્રો થાય તેટલો કાળ સુધી સ્વર્ગમાં રહે છે. 26 પુરાણોનું મહાત્મય. જે માનવી જંગલમાં ફળ ફૂલ ખાય તપ કરે અને જે મનુષ્ય ઋગ્વેદનો એક મંત્ર ભણે તે બંનેની ફળની સમાન પ્રાપ્તિ થાય છે. પુરાણ વાંચનાર કથાકાર ગુરુ સમાન છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને રજૂ કરે છે, પ્રકાશ પાથરે છે. પુરાણ વાંચનારને પૃથ્વી, ગાય, રથ, હાથી, ઘોડાનું દાન આપે તે મનુષ્ય આ લોક તથા પરલોક સર્વ કામનાઓ તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. ખેડેલી તથા ઉત્તમ ફળ ફૂલ આપનાર જમીન દાન આપનાર આગળ પાછળના 10 વંશજોને તારે છે અને શિવલોકે જાય છે. જે મનુષ્ય મંદિરમાં શિવ, ગણેશ, શ્રી કૃષ્ણ તથા વિષ્ણુના પુસ્તકો વંચાવે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે બ્રહ્મલોકે જાય છે. દેવ સમક્ષ મંત્ર જપ કરનારને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે શિવ પુરાણ વાંચે છે, સાંભળે છે તે શિવલોકે જાય છે. કલયુગમાં પુરાણનું શ્રવણ ઉત્તમ ગણાય છે. પુરાણોનું નામ સ્મરણ કલ્પવૃક્ષના ફળરૂપ છે. સૂર્ય વિના જીવ લોકો પ્રકાશતા નથી, તેમ શાસ્ત્ર વિના આ જગત શોભતું નથી. પાતાળ લોકનું વિવરણ. સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન બ્રહ્માંડ દાન છે અને તે કરનાર 7 લોકોનો અધિપતિ બને છે અને વિષ્ણુ પદ પામે છે. શિવ તત્વમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય અને તે બ્રહ્મા 14 ભુવનો રૂપી બ્રહ્માંડનું નિર્માણ કરે છે. આ બ્રહ્માંડમાં નીચે 7 પાતાળો, ઉપર 7 ભુવનો અને વચ્ચે શેષ નાગ છે. તે વિષ્ણુ કહેવાય છે. બ્રહ્માએ આપેલ વચનથી શેષનાગ આખા બ્રહ્માંડને ધારણ કરે છે. શેષનાગને સિદ્ધો અનંત કહે છે. તે 1000 ફેનવાળો, મણિયુક્ત, શ્યામ વસ્ત્રધારી સંકર્ષણ શેષનાગ પોતાની જ્વાળા વડે 3 જગતને ભસ્મ કરે છે. આ શેષનાગ રુદ્ર સ્વરૂપે જ છે. શેષનાગ જ્યારે ડોલે છે ત્યારે પર્વતો, પાણી તથા જંગલો સહિત આખી પૃથ્વી ડોલવા લાગે છે. પ્રત્યેક પાતાળ 10 યોજન વિસ્તારોવાળું છે. તે અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલ, તલાતલ અને 7મું પાતાળ. આ 7 લોકને પૃથ્વીની નીચે જાણવા. તે 7ની ઊંચાઈ 2 ગણી છે. આ પાતાળમાં દાનવો, દૈત્યો, નાગોની જાતિઓ, મોટા નાગો, નાના નાગો, રાજાઓ તથા દૈત્યપુત્રો રહે છે. આ પાતાળો હર્ષકારક છે. ત્યાં સૂર્ય ચંદ્રના પ્રકાશને બદલે મણિ અને હીરાઓની ચમક છે. નરકલોકનું વિવરણ. શ્રેષ્ઠ પાતાળની ઉપર જે નરકો છે તેમાં પાપીઓ પીડાય છે. રૌરવ, શુકર, રાધ, તાલ, વિવસન, મહાજ્વાલ, તપ્તકુંભ, લવણ, વિલોહિત, મેતણી, પુયવહા, કુમિભોજન, ઘોર, અસીપત્રમલ, તારુણ, લાલાભક્ષ, પાયઃ, પ્યુવઃ, બહિજ્વાલ, અધઃ, શિરા, સંદર્શ, કાલસૂત્ર, તમસ, અવિચોરોધન, શ્વેતભોજન, રુષ્ટ, મહારોરન, શાલ્મલી આદિ નરકો ઘણા કષ્ટદાયક છે. બ્રાહ્મણો, દેવો, ગાયોને મારનાર,
રૌરવ નરકમાં જાય છે. દારૂનું સેવન કરનાર, ચોરી કરનાર, કરાવનાર, દીકરી ગાયોનો વધ કરનાર તપ્તકુંડ નરકમાં જાય છે. નારીને વેચનાર, ભક્તોનો ત્યાગ કરનાર, અધર્મ આચરનાર તપ્ત લોહમાં સબળે છે. ગુરુ વડેલુનું અપમાન કરનાર, ગાયને મારનાર સપ્તલ નરકમાં જાય છે. બ્રાહ્મણ પિતૃઓનો દોષ કરનાર કૃમિભક્ષ નરકમાં અને દેવ અતિથિઓને ભોજન ન કરાવનાર લાલા ભક્ષ નરકે જાય છે. અત્યાજો સાથે વ્યવહાર રાખનાર, અભક્ષય ખાનાર, સોમરસ તથા સોમવલ્લીનું વેચાણ કરનાર, રુધિર પુરોધ લોહીના પૂરપૂળવાળા નરકમાં જઈને પડે છે. અસ્ત્રો બાણ વાપરનારા પારધીઓ વહિજવાલ નરકમાં જાય છે. પત્ની પાસે વ્યાભિચાર કરાવનાર અને તેની કમાણી પર આજીવિકા ચલાવનાર કૃત્ય નરકમાં જઈને સબળે છે. અર્થ વગર વૃક્ષ પર કુહાડા મારી ઝાડને ગબડાવનાર અસીપત્રમલ નામના નરકમાં જાય છે. વ્રત ત્યાગી સંદેશા યાતના નરકમાં જાય છે. વીર્ય સ્ખલન કરનાર બ્રહ્મચારી શ્વેતભોજન નરકમાં જાય છે. પાપીઓ મૃગયોનિમાં તથા પુણ્યશાળીઓ દેવ યોનિમાં જન્મે છે. સર્વ પાપ કર્મોનું સૌથી મોટું પ્રાયશ્ચિત ભોળાનાથનું સ્મરણ. જે માનવી સવાર સાંજ શિવ નામ સ્મરણ કરે છે તેના સઘળા પાપો નાશ પામી તે શિવ સાથે એકતા પામે છે. આ જગત જ્ઞાન સ્વરૂપ છે. સુખ દુઃખ તેમનું જ પરિણામ છે. જ્ઞાન એ જ પરબ્રહ્મ છે અને આ જ્ઞાન તત્વ વસ્તુ પ્રાપ્ત કરવા માટે અર્થ થાય છે. જંબુદ્વીપનું વિવરણ. ભૂમંડળના 7 દ્વીપો જંબુ, પ્લક્ષ, શામલી, કૃશ, ક્રોધ, શાક અને પુષ્કર સમુદ્રથી વીંટળાયેલા છે. લવણ, ઈશુર, સુરા, સપીસ, દધી, દુગ્ધ અને જળ સમુદ્ર આ બધા સમુદ્રોની વચ્ચે જંબુદ્વીપ રહેલો છે. તેની મધ્યે 16,000 યોજન વિસ્તારોવાળા અને 32 યોજન શિખરયુક્ત સોનાનો મેરુ પર્વત છે. કળીના આકારે રહેલો છે. તેની દક્ષિણે હિમમાન, હેમકૂટ તથા નિષેધ નામે પર્વતો, ઉત્તરમાં નીલ, શ્વેત તથા શૃંગી નામના ખંડ પર્વતો છે. તે સઘળા 10,000 યોજનવાળા, લંબાઈવાળા, યત્નોથી યુક્ત, લાલ ક્રાંતિવાળા, 1000 યોજન ઊંચાઈ તેમજ વિસ્તારવાળા છે. ત્યાં પ્રથમ ભરતખંડ, પછી ત્રિપુરુષ ખંડ છે. મેરુથી દક્ષિણમાં હરિવર્ષ ખંડ તથા ઉત્તરે રમ્યક ખંડ છે. વચ્ચે ઈલાવૃત ખંડ છે. જલદ્વીપ પર જાંબુ થતા હોવાથી તે જંબુદ્વીપ કહેવાય છે. હાથી જેવડા એ ફળો પર્વત પરથી પીઠ પરથી પડી ચીરાઈને ચારે બાજુ પથરાઈ જાય છે અને તેના રસથી જાંબુ નદી વહે છે. તેના કિનારે વસતા લોકોને પ્રસ્વેદ, વૃદ્ધાવસ્થા કે ઇન્દ્રિયોની પીડા થતી નથી. મેરુની પૂર્વે 2 ખંડો, વન અને 4 સરોવરો છે. તેમજ દક્ષિણે પશ્ચિમે પર્વતો છે. મેરુ નજીક અહીં બ્રહ્માનું શાતકોભ નામે નગર છે. એ બ્રહ્માની નગરીમાં ચંદ્રમંડળને પાડી દઈને વિષ્ણુના ચરણમાંથી નીકળેલી ગંગા નદી વહે છે. તે નંદા, સીતા, અલકનંદા, ચક્ષસુ તથા ભદ્રા નામે ઓળખાય છે. તે મહાસમુદ્રને મળે છે. કિમપુરુષ આદિ જે 8 ખંડો છે તેઓમાં શોક, ઉદ્વેગ કે આપત્તિ નથી. ત્યાંની પ્રજા 10-12 હજાર વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે. ત્યાં સત, ત્રેતા અને દ્વાપર એમ 3 યુગો છે. કલયુગ છે જ નહીં. એ 7 ખંડોમાં સોનેરી રેતીવાળી સેંકડો સુંદર નદીઓ છે. તેમાં પુણ્યશાળી માણસ ક્રીડા કરે છે. 7 દ્વીપોનું વિવરણ. ભારતનો વિસ્તાર 9,000 યોજનનો છે. તેને સ્વર્ગ તથા મોક્ષ માટેની ભૂમિ કહે છે. તેમાં 9 દ્વીપો, 7 પર્વતો અને પાપનાશક નદીઓ છે. ભારતખંડમાં 4 યુગો છે. અહીં પુણ્યશાળી યાજ્ઞિકો દાન કરે છે અને સંન્યાસીઓ તપ કરે છે અને ફરી મનુષ્ય જન્મે છે. જંબુદ્વીપથી બમણા વિસ્તારયુક્ત પ્લક્ષ દ્વીપ છે. ત્યાં અતિશય મોટું કલ્પવૃક્ષ છે. તે પીપર નામે કહેવાય છે અને તેના પરથી એ દ્વીપ પીપરદ્વીપ નામે પ્રસિદ્ધ થયો છે. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ પૂંજાય છે. શાલ્મલી દ્વીપમાં 7 નદીઓ અને 7 ખંડો છે. અહીં 4 વર્ણના લોકો વસે છે. તેઓ ભોળાનાથને ભજે છે. સુરજ દ્વીપમાં 7 પર્વતો છે અને સોનાની રેતીવાળી હજારો નદીઓ છે.
કૃષ્ણદ્વીપની વચ્ચે દર્ભોનું મોટું થૂમડું છે. તે દ્વીપ ધ્રુતોદ સમુદ્રથી વીંટળાયેલો છે. કોંચ દ્વીપમાં સોનાના પર્વતો છે. શાક દ્વીપમાં 7 પર્વતો પર સિદ્ધો વસે છે. પુષ્કર દ્વીપમાં માનસખંડમાં લોકો 10,000 વર્ષના આયુષ્યવાળા સત્યવાદી છે. આમ સમગ્ર બ્રહ્માંડ દ્વીપો તથા પર્વતો સાથે 50 કરોડ યોજન વિસ્તારવાળું છે. લોકોનું વિવરણ: સૂર્ય તથા ચંદ્રના કિરણો જે ભાગને પ્રકાશમાન કરે છે ત્યાં સુધીના વિસ્તારને ભૂલોક કહે છે. એની ઉપર 1,00,000 યોજન દૂર સૂર્યમંડળ અને સૂર્યની ઉપર 1,00,000 યોજન દૂર ચંદ્ર છે. ચંદ્રની ઉપર ચોપાસ 10,000 યોજનમાં સંપૂર્ણ નક્ષત્રો સહિત ગ્રહમંડળ રહેલું છે. સપ્તર્ષિ મંડળ તેની ઉપર આવ્યું છે. ભૂમિની ઉપર તથા પૃથ્વીની નીચે ભૂર, ભૂવર તથા સ્વલોક રહેલા છે. મહલોક, જ્યાં બ્રહ્મના પુત્ર 7 કલ્પવાસીઓ રહે છે, તે ધ્રુવની ઉપર 1 કરોડ યોજન દૂર છે. તેની ઉપર 2,00,000 યોજન દૂર શુક્ર, તેની નીચે 2,00,000 યોજનના અંતરે બુધ, તેની ઉપર 2,00,000 યોજને મંગળ, તેની ઉપર 2,00,000 યોજને ગુરુ બૃહસ્પતિ રહે છે. બૃહસ્પતિ પર 2,00,000 યોજને શનિ રહ્યો છે. આ 7 ગ્રહો પોતપોતાની રાશિ પર રહેલા છે. શનિની ઉપર 11,00,000 યોજને સપ્તર્ષિઓ રહેલા છે. ધ્રુવ અને તપલોક એકબીજાથી લાખો યોજન દૂર છે. તપલોકની ઉપર આવેલા સત્યલોક બ્રહ્મલોક કહેવાય છે. ભ્રુલોકમાં જ્ઞાની પંડિતો તથા ધ્યાનીઓ વસે છે. આ બ્રહ્માંડ 10,00,000 ગણા જળ, અગ્નિ, વાયુ, અગ્નિ, પ્રકાશ તથા અંધકારથી વીંટાયેલ છે. ત્યાં અંધકાર તથા મહત્તત્વથી વીંટળાઈને પરમાત્મા રહ્યો છે, જે અનંત છે. આવા તો લાખો બ્રહ્માંડો પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે. એમાંથી હજારો અંડજો ઉત્પન્ન થયા છે અને તેમાંથી વૃક્ષો, દેવો અને શિવમાંથી સૃષ્ટિ સર્જાય છે તથા શિવમાં લય પામે છે. આમ બધી ક્રિયાઓના કર્તા પરમાત્મા શિવ છે. બ્રહ્માંડમાં બ્રહ્મલોકની ઉપર વૈકુંઠ લોક છે, જ્યાં વિષ્ણુ વસે છે. તેની ઉપર કૌમારલોકમાં કાર્તિકેય સ્વામી વસે છે. તેની ઉપર ઉમાલોક છે. ત્યાં 3 લોકના શિવાશક્તિ રેકલા શોભી રહ્યા છે, જે નિર્ગુણ તથા નિર્વિકાર હોય શિવ સ્વરૂપ છે. તેની ઉપર શિવલોકમાં મહેશ્વર બિરાજે છે. તેની ઉપર ગૌલોકમાં સુશીલા નામે ગાયોના પાલક કૃષ્ણ બિરાજે છે. શિવલોક અદ્ભુત છે, તેમને દેવો પૂંજે છે. સૃષ્ટિ વંશોનું વિવરણ: બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ પાલનહાર અને મહેશ્વર સંહાર કરનાર છે. પરમાત્માએ પ્રથમ પાણી ઉત્પન્ન કર્યું. તેમાં પ્રજાને સર્જવાની શક્તિ નાખી. એ પાણી નાર કહેવાય છે. કેમ કે નરના પુત્રો છે, તેથી નારાયણ કહેવાય. એ જળમાં બ્રહ્માંડ રૂપે ઈંડું સોના જેવા વર્ણવાળું પિંડ, તેમાં સ્વયંભૂ એમ પ્રાપ્ત થયેલા બ્રહ્મા પોતે ઉત્પન્ન થયા હતા. બ્રહ્મા 1 વર્ષ તેમાં રહ્યા. પછી ઈંડાના આકાર તથા પૃથ્વી એવા ભેગા કર્યા. પછી તે પ્રભુએ 14 ભુવનો સર્જાયા અને તેના બંને ભાગ કર્યા. ટુકડાના મધ્યભાગ રૂપે આકાશને બનાવ્યું. તેમાં તેમણે પાણી ઉપર તરતી પૃથ્વીને તથા આકાશમાં 10 દિશાઓ સર્જી. ત્યારબાદ મન, વાણી, કામ, ક્રોધ તથા રતિને સર્જયા. પછી બ્રહ્માએ મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ય, પુલહ, કતુ તથા વશિષ્ઠ એમ 7 માનસ પુત્રો સર્જયા. તેઓ પુરાણમાં પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ છે. પછી 11 રુદ્રો તથા સનતકુમારો ઉત્પન્ન કર્યા. એ 7 ઋષિથી મહાન દિવ્ય અંશો ફેલાયા. ત્યારબાદ બ્રહ્માએ આરંભમાં વીજળી, અશનિ, મેઘ તથા રોહિત નામના ઇન્દ્ર, ધનુષ, જળ તથા પુરજનને સર્જયા. તેઓ યજ્ઞોની સિદ્ધિ માટે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ઉત્પન્ન કર્યા. આમ બ્રહ્માએ મુખેથી વેદોને, છાતીમાંથી પિતૃઓને, લિંગથી મનુષ્યોને અને જાંઘમાંથી અસુરોને તથા બીજા અંગોમાંથી નાના મોટા પ્રાણીઓ સર્જયા. આમ સૃષ્ટિનું સર્જન થયું. છતાં સૃષ્ટિની વૃદ્ધિ ન થવાથી બ્રહ્માએ પોતાના દેહના 2 ભાગ કર્યા. એક ભાગ સ્ત્રી તરીકે અને બીજો ભાગ પુરુષ તરીકે. પુરુષ મનુ કહેવાયા અને મનુ પછીથી જ એ પ્રભુ વૈરાજ પુરુષે પોતાના પ્રભાવથી 4 તરફ પ્રજા સર્જી. વિષ્ણુએ વિરાટનું સર્જન કર્યું. આમ આદિ સૃષ્ટિ રચાઈ.
દક્ષ સૃષ્ટિનું વિવરણ. જળમાં જન્મેલા પ્રજાપતિ બ્રહ્માએ પોતાના દેહના 2 ભાગ કરી એક ભાગ પુરુષ રૂપે મનુ અને બીજા સ્ત્રી રૂપે શત્રુપા પત્ની સર્જી. એમને પ્રિયવત અને ઉદાનપાત નામે 2 પુત્રો જન્મ્યા હતા. રાજા ઉદાનપાતને સુનિધિ નામે પત્નીથી ધ્રુવ જન્મ્યો. એ ધ્રુવથી પૃષ્ટિ અને ધાન્ય નામના 2 પુત્રો થયા. તેમાંના પૃષ્ટિને ત્યાં સુમર્થ્યા, સ્ત્રીથી રીપુ, રિપુંજય, વિપ્ર, વિકલ્પ તથા વૃક્ષતેજા એમ 5 પુત્રો થયા. રીપુની રાણીએ ચાક્ષુષ નામના પુત્રને અને ચાક્ષુષ મનુએ પુષ્કરણી સ્ત્રીમાં વરુણ નામના પુત્રને જન્મ આપ્યો. આ રીતે પ્રજાની વૃદ્ધિ થતી રહી. જન્મ સમય થતાં દક્ષનું અવતરણ થયું. ચંદ્રના વચન પ્રમાણે વૃક્ષોથી ઉત્પન્ન થયેલી તે સુંદર સ્ત્રીથી એટલે કે નળવલાથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા અને તેને સૃષ્ટિમાં વધારો કર્યો. દરેક કલ્પ અને પ્રત્યેક સૃષ્ટિ વખતે દક્ષ વગેરેની ઉત્પત્તિ થયા કરે છે, કારણ કે પ્રાણીઓની ઉત્પત્તિ અને વિનાશ તો કાયમ ચાલ્યા જ કરે છે. દેવાધિ સૃષ્ટિનું વિવરણ. દક્ષે વીરુણીથી 5000 પુત્રો ઉત્પન્ન કર્યા, જેને નારદજીના કહેવા પ્રમાણે સંન્યાસ લઈ ચાલ્યા ગયા. તેથી દક્ષે પુનઃ 500 પુત્ર પેદા કર્યા. તે પણ નારદજીના કહેવા પ્રમાણે સર્વ દિશાઓમાં નીકળી પડ્યા. તેથી દક્ષે નારદજીને શ્રાપ આપ્યો કે તમે સ્થિર રહો નહીં. પછી દક્ષની પત્નીએ 60 કન્યા ઉત્પન્ન કરી. તેમાંથી 10 ધર્મને, 13 કન્યા કશ્યપને, 27 ચંદ્રને, 4 અરિષ્ઠ નેમિને, 2 બ્રહ્માપુત્રને, 2 અંગિરાને, 2 વિદ્વાન કૃશાશ્વને આપી. 10 ધર્મની પત્નીઓના સંતાનોની ઉત્પત્તિ ક્રિયામાં વિશ્વકર્મા પ્રજાપતિ ઉત્પન્ન થયા. ત્યારબાદ કરોડો રુદ્રો પણ ઉત્પન્ન થયા. તેમાં મુખ્ય 11 રુદ્રો ત્રણેય જગતના પરમેશ્વર કહેવાય છે. બ્રહ્માની સૃષ્ટિનું વિવરણ. બ્રહ્માએ જળના રાજા તરીકે વરુણનો, રાજાઓના રાજા તરીકે કુબેરનો, સૂર્યોનો રાજા તરીકે વિષ્ણુનો, વસુઓના રાજા તરીકે અગ્નિ, પ્રજાઓના રાજા તરીકે દક્ષનો, દેવોના રાજા તરીકે ઇન્દ્રનો, દૈત્યોના દાનવોના રાજા તરીકે પ્રહલાદનો અને પિતૃઓના રાજા તરીકે યમનો અભિષેક કર્યો. તેમજ માતુકા, મંત્રો, રાક્ષસો, ભૂતો, પિચાસેનો રાજા તરીકે શિવનો અભિષેક કર્યો. પર્વતોના રાજા તરીકે હિમાલયનો, નદીઓના રાજા તરીકે સમુદ્રનો, મૃગોના રાજા તરીકે સિંહનો, બળદોના રાજા તરીકે વૃષભનો અને વનસ્પતિ તથા વડનો રાજા તરીકે વડનો અભિષેક કર્યો. ત્યારબાદ પૂર્વ દિશામાં વેરાર પ્રજાપતિના પુત્રને, દક્ષિણમાં સુધન્વાને, પશ્ચિમમાં રાજસપુત્ર કેતુમારને અને ઉત્તરમાં પર્જન્ય પ્રજાપતિના પુત્ર હરિણ્ય રોમાનો રાજા તરીકે અભિષેક કર્યો. મન્વંતરોનું વિવરણ. સ્વયંભૂ મનુ પછી સ્વારો, શિક્ષ, ઉત્તમ, તામસ, રેવત તથા ચાક્ષુષ આ 6 મનુષ્યો છે. સાર્વણી મનુ, રોચ્ય બ્રહ્મ સાર્વણી, ધર્મ સાર્વણી, રુદ્ર સાર્વણી, દેવ સાર્વણી અને ઇન્દ્ર સાર્વણી એમ વૈવસ્વત મનુ કહેવાય છે. 14 મુનિઓ જ્યારે 3 કાળને અનુસરે છે, તેઓ દરેક એક કલ્પ એટલે 1000 યુગ સુધી પ્રવર્તે છે. મુનિઓના કાળના ઋષિઓ તે બ્રહ્માના 7 પુત્રો છે. તે ઉત્તર દિશામાં સપ્તર્ષિઓ તરીકે વસે છે. બીજા મન્વંતરમાં તૃષિત નામે દેવો સપ્તર્ષિ તરીકે વસે છે. ત્રીજા મન્વંતરમાં વશિષ્ઠના પુત્રો છે. ચોથા મન્વંતરમાં ગર્ગય, પૃથુ, વાગ્નિ, જન્ય, ધાતા વગેરે 7 અને મનુના 10 પુત્રો છે. પાંચમા મન્વંતરમાં દેવબાહુ, જય, મુનિ, વેદશિરા, હિરણ્યરોમા વગેરે સપ્તર્ષિ તથા દેવપુત્રો હતા. છઠ્ઠા રોચ્ય મન્વંતરમાં ઋષિ પ્રજાપતિ તથા 7 ઋષિઓ છે. આઠમા મન્વંતરમાં પરશુરામ, આત્રેય વગેરે 7 ઋષિઓ છે. તેઓ મારુચિ પુત્ર કશ્યપના પુત્રો થશે. આઠમા મન્વંતરમાં સાર્વણીના પુત્રો અને 9મા મન્વંતરમાં પોલ, સત્યવશી વગેરે 7 ઋષિઓ થશે. આમ 14 મુનિ અદ્વૈત્ય જ્ઞાની, શૌર્યવાન, તપસ્વી મન્વંતરો તરીકે જાણીતા બન્યા. 100,000 યુગો પૂર્ણ થતાં એક કલ્પ સંપૂર્ણ થયેલો કહેવાય છે. ભગવાન રુદ્ર પણ કલ્પના અંતે સંહાર કરનાર કલ્યાણ સ્વરૂપે બની રહે છે. વૈવસ્વત મન્વંતરનું વિવરણ. આદિત્ય કશ્યપ, અદિતિનો પુત્ર સૂર્ય ઉત્પન્ન થયા. સૂર્યની પત્ની ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા હતી. રૂપ તથા યૌવનથી શોભતી એ સૂર્ય પત્નીથી સૂર્યનું તેજ સહન ન થતાં પોતાની છાયાને સુંદર સ્ત્રી રૂપે ઉત્પન્ન કરી
તેણે પોતાના 3 સંતાનો સોંપીને પિતાને ઘેર ચાલી ગઈ. પિતાએ તેનો તિરસ્કાર કર્યો એટલે તે ઘોડી થઈ કુરુદેશમાં વિચરણ કરવા લાગી. સૂર્યે પેલી છાયાને સંજ્ઞા માનીને તેના દ્વારા સુંદર પુત્રને જન્મ આપ્યો. તે સાર્વણી મુનિ થયો. સૂર્યે યોગપણે જાણ્યું કે પોતાનું તેજ સહન ન થવાથી સંજ્ઞા ઘોડી બની વિચરે છે. સૂર્ય ઘોડા સ્વરૂપે મૈથુનની ઈચ્છાથી તેની પાસે ગયા. પેલી સંજ્ઞા તૈયાર ન થઈ ત્યારે સૂર્યે પોતાના મુખથી તેના નાકના 2 છિદ્રોમાં વીર્ય વહાવ્યું. આથી 2 અશ્વની કુમારો જન્મ્યા. પછી સૂર્યે પોતાનું મૂળ દર્શન કરાવ્યું એટલે સંજ્ઞા ખૂબ જ હર્ષ પામી. સંજ્ઞાના પુત્ર યમે પ્રજાને ધર્મથી રાજી રાખી. આથી તે ધર્મરાજા કહેવાયો. મનુ સાર્વણી તપોધન બની પ્રજાપતિ થયો અને તે કર્મથી સાવણિક મન્વંતરમાં ભવિષ્યનો મનુ થયો. હાલ તે મેરુ પર્વતની સપાટી પર ઘોર તપસ્યા કરે છે. તેની બહેન યમુના શ્રેષ્ઠ નદી સ્વરૂપે થઈ. જુદા જુદા વંશોનું વિવરણ. વૈવત્સ મુનિના 9 પુત્રોના વંશનું વિવરણ. વૈવત્સ મુનિને ઈક્ષ્વાકુ, શિબી, નાભંગ, ધૃષ્ટ વગેરે 9 પુત્રો થયા. પ્રજાપતિ મનુએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. તેમાંથી દિવ્ય અંગોવાળી ઈડા નામે સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. મનુએ તેને ન સ્વીકારી ત્યારે તે બોલી, હું મિતા વરુણના અંશથી જન્મી છું, માટે તેઓની પાસે જઈશ. આમ કહેતી હતી ત્યાં તેના મિત્રા વરુણ નામના બંને મુનિઓએ તેને કહ્યું, તું જ મુનિનો વંશ કરનાર પુત્રવતી થઈશ. આ સાંભળી તે પાછી ફરી. તે જન્મી હતી તે દરમિયાન લાગ મેળવી બુદ્ધ સાથે મૈથુન માટે જોડાઈ. આથી તેને પુરુરવા નામે પુત્ર થયો, જે ઉર્વશીનો પતિ થયો. પછી શિવકૃપાથી ઈડા સુધમન નામે પુરુષપણાના પ્રાપ્ત થઈ. તેને 3 પુત્રો થયા. ઉત્કલ ગયા અને વીર્યવાન વિનતાશ્વ મુનિના પુત્ર અનંતને રેભ્ય નામે પુત્ર હતો. તેને 100 પુત્રો હતા. તેના મોટા પુત્ર કુક્કોર મુનિ પુત્રી રેવતીને બ્રહ્માની કૃપાથી બળદેવને પરણી. વિષ્ણુને પણ ઘણા પુત્રો થયા. મનુનો પુત્ર નુગ ગાયોના દાનમાં ભૂલ થવાથી કાંચીડો થયો. ત્યારે શ્રી કૃષ્ણે તેનો ઉદ્ધાર કર્યો. મનુના પુત્ર પૃષદ થયા. તેણે એક રાત્રે અંધારામાં વાઘને બદલે ગાયને મારી નાખી. આથી તે શુદ્ધ બની ગયો, જે શિવ ભક્તિથી પરમ ગતિ પામ્યો. વૈવસ્વત મુનિના નાકમાંથી ઉત્પન્ન થયેલા ઈક્ષ્વાકુને 100 પુત્રો થયા. તેઓમાં સૌથી મોટો વિકુક્ષી અયોધ્યાના રાજા હતો. તેણે કોઈ કાળે શાતકમ કર્યા વિના સસલાનું માંસ ખાવાથી તે શશાતપણું પામ્યો. તેથી તેણે પિતા ઈક્ષ્વાકુએ તેને ત્યજી દીધો. પરંતુ ઈક્ષ્વાકુના મરણ બાદ વશિષ્ઠના કહેવાથી તે રાજા થયો. તેના શકુની આદિ 15 પુત્રો થયા. તેમાંથી અયોધનો પુત્ર કુકસ્થ નામે પુત્ર થયો. તેને અરિનાભ નામે પુત્ર થયો. અરિનાભનો પૃથુ થયો. પૃથુનો પુત્ર વિષ્ટરાશ્વ. વિષ્ટરાવથી ઇન્દ્ર પ્રજાપતિ થયો. ઇન્દ્રના પુત્ર યુવાશ્વ અને તેનો પુત્ર શાવસ્ત પ્રજાપતિ થયો. તેને શાવસ્તી નામની નગરી વસાવી. એ શાવસ્તનો પુત્ર બૃહસ્વ. બૃહસ્વનો પુત્ર યુવાનાશ્વ અને એનો પુત્ર કુલાશ્વ થયો. તેને ધુંધુ રાક્ષસનો વધ કર્યો. તેથી તે ધુરંધર રાજા કહેવાયો. તે વંશના રાજા સત્યવ્રત કુમાર કોઈ કન્યાનું હરણ કરી પત્ની બનાવી. તેથી તેના પિતા ત્રયારુણીએ તેનો ત્યાગ કર્યો. આથી તે ચાંડલોમાં જઈ વસ્યો. પરિણામે વૃષ્ટિ ન થવાથી વિશ્વામિત્ર તપ કરવા ગયા. પાલન પોષણની મુશ્કેલી ટાળવા ઋષિપુત્રની વચલા પુત્રને 100 ગાયોના બદલામાં વેચવા તૈયાર થવાથી સત્યવ્રતે 100 ગાય આપી છોડાવ્યો હતો. એ પુત્ર ગાલવ નામે મોટો તપસ્વી થઈ ગયો. કશ્યપના વંશનું વિવરણ. કશ્યપની 13 પત્નીઓ અદિતિ, દિતિ, સુરસા, અરિષ્ટા, ઇતિ, દનુ, સુરભી, વનિતા, ઓલા, ત્રામા, ક્રોધાવર્ષા, કદ્રુ તથા મુનિ. તુષિત નામના 12 ઉત્તમ દેવો કશ્યપથી દક્ષ કન્યા અદિતિમાં ઉત્પન્ન થયા હતા. અદિતિના પુત્રોને આદિત્યો કહે છે. અર્યમા, ધાતા, વૃષ્ટા, પૃષા, વિવસ્વાન, સવિતા, મિત્રાવરુણ, અંશ, ભગ, અતિ તેજા, વિષ્ણુ અને ઇન્દ્ર. ઇતિના 2 પુત્રો છે, હરિણ્યક્ષિપુ અને હર્યાક્ષ. હરિણ્યક્ષિપુને 4 પુત્રો અનુહાદ, હાદ, સંહાદ અને પ્રહલાદ. પ્રહલાદનો પુત્ર વિરોચન, વિરોચનનો બલિ, બલિનો પુત્ર બાણ. હરિણ્યાક્ષને 5 પુત્રો
કુકર, શકુની, મહાનાદ, વિશાંત, કાલનાભ, ધનુના 100 પુત્રો તેમજ વામરોને અનેક પુત્રો તેમજ 8 પુત્રીઓ થઈ. વનિતાના 2 પુત્રો અરુણ અને ગરુડ, સુરસાના પુત્રો સર્પો, એલાને નાગપુત્રો, સુરભીથી સસલા, પાડા, ભેંસ, ખસાથી યક્ષો અને રાક્ષસો ઉત્પન્ન થયા. અરિષ્ટોથી સર્પો અને ઉત્તમ મનુષ્યોને ઉત્પન્ન કર્યા. સત્યવ્રતથી સગર સુધીના વંશનું વિવરણ. ચાંડાલ ધર્મમાં ઉછરેલા સત્યવ્રતે 12 વર્ષ સુધી વિશ્વામિત્રને પોસાવવાની જવાબદારી લીધી હતી. એકવાર તેણે માંસ ન મળવાથી વશિષ્ઠીને ગાયને મારી પોતે અને વિશ્વામિત્રના પુત્રને પણ ખવડાવ્યું. આથી વિશ્વામિત્ર તેના પર કોપાયમાન થયા ગયા અને કહેવા લાગ્યા કે તે પિતાને અસંતોષ ઉપજાવી ગુરુની ગાયનો વધ કરી તેમજ પોષણ નહીં કરેલું એ ગાયનું માંસ ખાઈને તે 3 અપરાધો કર્યા છે. તે નિશુંક કહેવાયો. નિશુંકે તેના કુટુંબને પોષ્યું હોવાથી વરદાન માગવા કહ્યું. ત્યારે નિશુંક સ્વરૂપે સ્વર્ગે જવાનું કહ્યું. વિશ્વામિત્રે તેની ઈચ્છા મુજબ સદેહે સ્વર્ગે મોકલ્યો હતો. નિશુંકની પત્ની સત્યરથાએ હરિચંદ્રને જન્મ આપ્યો હતો. હરિચંદ્રને રોહિત નામે પુત્ર, રોહિતને વ્રક અને બાહુ નામે પુત્રો થયા. આ બાહુને હયે નામના રક્ષક ક્ષત્રિય લડી રાજ્ય બહાર હાંકી કાઢ્યો હતો અને પછી બાહુ ઔમુનિના આશ્રમમાં પોતાની પત્ની સાથે ગયો. ત્યાં સગરનો જન્મ થયો હતો. રાજા સગરે ભૃગુવંશી ઓ પાસેથી અગ્નિનું શસ્ત્ર મેળવી પેલા તાલજંઘોને તથા હહૈયાને પછાડી પૃથ્વીને જીતી લીધી. સગરે હયના ધર્મનો નાશ કરી તેના મસ્તક મુંડાવી શક, પાહલવ વગેરેને મુક્ત કર્યા હતા. સગરે આખી પૃથ્વી જીત્યા પછી અશ્વમેઘ યજ્ઞ કરવા ઘોડાને સંસ્કારી કર્યો અને પૃથ્વી પર છૂટો મૂક્યો. ત્યારે ઇન્દ્રપિત્તનું પદ જાળવવાના આશ્રયથી ઘોડાને ધરતીમાં ઘુસાડી દીધો. આથી સગરના 8000 પુત્રો ઘોડાની શોધ માટે જ્યારે તે પ્રદેશ ખોદવવા માંડ્યા ત્યારે તેને એક ગુફા ખોદાવતા સમાધિસ્થી કપિલ મુનિને જોયા. સમાધિમાં ભંગ થવાથી કપિલ મુનિના ક્રોધાગ્નિથી તમામ સગર પુત્રો ભસ્મ થઈ ગયા. વૈવસ્વતના વંશમાં જન્મેલા રાજાઓનું વિવરણ. શૌનિકના કહેવાથી સગરના 8000 પુત્રો કયા ઉપાયથી જન્મ્યા હતા? ત્યારે સૂતે જણાવ્યું કે સગરની 2 પત્નીઓ હતી. તેઓ બંનેના પાપ તપને પરિણામે બળી ગયા હતા, જેના લીધે સંતુષ્ટ થયેલ મુનિશ્રેષ્ઠ હવે બંનેને વરદાન દીધા હતા. ત્યારે એક સ્ત્રીએ 60,000 બળવાન પુત્રો અને બીજે એક જ વંશ કરતા પુત્ર માંગ્યો હતો. આ 60,000 પુત્રો કપિલના અગ્નિથી બળી ગયા. ત્યારે એક પંજન નામે પુત્ર રાજા થયો. આ પંચજનનો પુત્ર અંશુમાન, તેનો પુત્ર દિલીપ, દિલીપનો ભગીરથ થયો. તેણે શ્રેષ્ઠ ગંગાને સ્વર્ગમાંથી જમીન પર ઉતારી સમુદ્રમાં આણી હતી તેમજ પોતાની દીકરી બનાવી હતી. ભગીરથનો પુત્ર શ્રુતસેન, તેનો પુત્ર નાભંગ, નાભંગનો અંબિરસ, અંબિરસનો સિંધુદીપ અને સિંધુદીપનો પુત્ર અયાતાજીત થયો. અયુતાજીતનો પુત્ર ઋણપૂર્ણ પાસાઓ રમવાની દિવ્ય વિદ્યા જાણતો હતો. તે ઋતુવર્ણનો અનુવર્ણ, તેનો પુત્ર કલ્માક્ષપાદ તેના મિત્ર સ હતા. તે કલ્માક્ષપાદનો સર્વકર્મા, સર્વકારવાનો અરણ્યનો પુત્ર મુંડિદ્રે હતો. તેનો પુત્ર નિષદ્રે તથા ખટવાક તામે જાણીતા થયા. ખટવાકનો પુત્ર દીધબાહુ, દીધબાહુનો રઘુ, રઘુનો અજ, અજનો દશરથ અને દશરથનો પુત્ર શ્રીરામ ધર્માત્મા તથા મહાયશસ્વી હતા. વ્યાસની ઉત્પત્તિ. કોઈ કાળે યોગી પરાશર મુનિને યમુનાની સામે કિનારે જવું હતું. એ વેળાએ ધર્માત્મા જ્યાં ભોજન કરતા ખલાસી ભીલને સામે કાંઠે લઈ જવાનું કહ્યું. ત્યારે તેને પોતાની પુત્રી મત્સ્યગંધાને કહ્યું, તું આ મુનિને સામે કાંઠે ઉતારી દેજે. મત્સ્યગંધાએ મુનિને નાવમાં બેસાડી સામે કિનારે લઈ જવા લાગી. અપ્સરાથી મોહિત ન થનારા પરાશર મુનિ મત્સ્યગંધાને જોઈ કામાસક્ત બની તેનો હાથ પકડ્યો. ત્યારે તે કન્યાએ મુનિને કહ્યું કે સામે કાંઠે લઈ જાઓ ત્યાં સુધી ધીરજ ધરવાનું કહ્યું. નાવ કાંઠે પહોંચી કે પરાશરે ફરી તે સુંદરીનો હાથ પકડ્યો. ત્યારે તે મત્સ્યગંધા બોલી, હું તો ભીલની દુર્ગંધવાળી પુત્રી છું. આપ તો મહાયોગી બ્રાહ્મણ છો, તો આપણો સમાગમ કઈ રીતે શક્ય બની શકે? મુનિએ તેને સુંદર મોહક બનાવી દીધી. પછી તે કન્યા બોલી, હે મુનિ, દિવસે સમાગમની પ્રક્રિયા ઠીક નહીં, તેને માટે રાત્રિ ઠીક છે.
કોઈ જુએ નહીં તેમ તે પ્રક્રિયા થવી જોઈએ. એટલે મુનિએ ત્યાં ગાઢ ધુમ્મસ પાથરી દીધું. ફરી એ કન્યા બોલી, હે મહાયોગી, આપ અમોઘ વીર્યવાળા તમારે કામની તૃપ્તિ કરી ચાલ્યા જશો અને હું સગર્ભા બનીશ, પછી મારી શી ગતિ થશે? પરાશરે કહ્યું, તું ચિંતામુક્ત મારી સાથે વિહાર કર. તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. મારી આજ્ઞા પાળવાથી તું સત્યવતી નામે જગતમાં પ્રસિદ્ધ થઈશ તથા દેવો મુનિઓને પણ વંદન કરવા યોગ્ય થઈશ. સત્યવતીએ કહ્યું, આપના જેવો મારો પુત્ર હોય તેમજ હું હંમેશા સુગંધીદાર બની રહું તેમ કરો. પછી પરાશરે તે સત્યવતી સાથે સમાગમ કર્યો. પછી યમુનામાં સ્નાન કરીને ચાલ્યા ગયા. તે પછી તેણે પુત્રને જન્મ આપ્યો. પુત્રના ડાબા હાથમાં કમંડળ અને જમણા હાથમાં ઉત્તમ દંડ ધારણ કરેલ પિંગળી જટાઓથી તે શોભતો હતો. તરત જ એ બાળકે કહ્યું, હે માતા, હું બીજે સ્થળે જાઉં છું. તને મારી જરૂર પડે ત્યારે તું મને સાથ દેજે. તે બાળક દ્વીપ પર જન્મ્યો હોવાથી દ્વૈપાયન નામે તથા વેદ શાખાનો વિભાગ કરવાથી વેદવ્યાસ નામે પ્રસિદ્ધ થયો. તેમણે કાશીમાં વેદ વ્યાસેશ્વર લિંગ સ્થાપ્યું. પછી પુરાણો શાસ્ત્રો રચવાની શક્તિ મેળવવાના આશ્રયથી મધ્યમેશ્વર લિંગ સમક્ષ તેને તપ આદર્યું. શિવે પ્રસન્ન થઈ કહ્યું કે, હે બ્રાહ્મણ, તમે હમણાં અભિલાષ સ્તોત્રમ સંભળાવ્યું એનો પાઠ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. વ્યાસે 18 પુરાણ તથા ઉત્તમ મહાભારત રચેલા છે. આમ સત્યવતી દ્વારા વેદવ્યાસ જન્મ્યા હતા. ભગવતી જગદંબાની કથા. શ્રી મહાકાલિકાની ઉત્પત્તિની કથા. પૂર્વે સ્વારોષિ મન્વંતર કાળમાં સુરત નામના રાજાને બીજા દુશ્મન રાજાઓએ હરાવીને હાંકી કાઢ્યો. સુરત બીજે નગરીમાં જઈ રાજ્ય કરવા લાગ્યો. પણ તેના મંત્રીઓ શત્રુઓ સાથે મળી જતા તે રાજા વનમાં ચાલ્યો ગયો. વનમાં જતાં તેને એક મુનિને આવકાર આપી પોતાના આશ્રમમાં શરણું આપ્યું. ત્યારે સમાધિ નામનો એક વણિક ત્યાં આવી ચડ્યો. તેણે પોતાના કુટુંબિકોએ હાંકી કાઢ્યો હતો. બંને જણ મુનિ પાસે જઈ પોતાના દુઃખની લાગણી વ્યક્ત કરી ને પોતે સંસારના મોહ પાશમાંથી મુક્ત થાય તે માટેની ઈચ્છા વ્યક્ત કરી. પછી ઋષિએ તેમને કહ્યું, હે રાજન, હે વણિક, સંસારના મોહ પાશમાંથી ત્યારે જ મુક્ત થવાય જ્યારે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર જગદંબા પ્રસન્ન થાય. જગદંબા વિશે પૂછતા ઋષિ બોલ્યા, પ્રળયકાળે જળમાં જગ ડૂબ્યું હતું ત્યારે શેષનાગ પર સૂતેલા નારાયણના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને તે કમળ પર તપ કરવા બેઠા હતા. તે સમયે નારાયણના કાનના મેલમાંથી મધુ અને કેટપ નામના 2 દૈત્યો ઉત્પન્ન થયા અને તેઓ બ્રહ્માને મારવા માટે ઘસી ગયા. ત્યારે ભય પામેલા બ્રહ્માએ પરમેશ્વરી મહામાયાની સ્તુતિ કરી કે, હે જગદંબા, આ બંને ભયંકર દૈત્યોથી મારું રક્ષણ કરો અને નારાયણને જગાડો. બ્રહ્માની પ્રાર્થનાથી ફાગણ સુદ 12ની તિથિએ સર્વ વિદ્યાઓની અધિષ્ઠાત્રી દેવી અને જગતનું ધારણ પોષણ કરનારા વિદ્યાદેવી મહાકાલી નામે પ્રગટ થયા ને બોલ્યા કે, હે બ્રહ્મા, તમે ડરશો નહીં. હું તે બંને દૈત્યને સંહારી જગતના કાંટાને દૂર કરીશ. ત્યારે વિષ્ણુ ભગવાન ઊભા થયા. તેમણે મધુ તથા કેટભ નામના દૈત્ય સાથે 5000 વર્ષ બાહુયુદ્ધ કર્યું. ત્યારે બંને દાનવો લક્ષ્મીપતિ મોહિત થઈ તેમને ઈચ્છિત વરદાન આપવા કહ્યું. શ્રી નારાયણે કહ્યું, તમે બંને મારા હાથે માર્યા જાઓ. અસુરોએ કહ્યું, જ્યાં પૃથ્વી પાણીથી ડૂબેલી ન હોય ત્યાં અમને બેને મારો. ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઉઠાવી તે બંનેના મસ્તકો પોતાની જાંઘ પર મૂકી કાપી નાખ્યા. આ રીતે મેં કાલિકાનો જન્મ તમને કહ્યું. શ્રી મહાલક્ષ્મણની ઉત્પત્તિ કથા. દૈત્યોના વંશમાં રંભાસુર નામના દૈત્યોમાં મહર્ષિ નામે મહાબળવાન પુત્ર હતો. તેને સર્વદેવોને હરાવી સ્વર્ગલોકમાં રાજ્ય કરવા માંડ્યું. ત્યારે બ્રહ્મા સહિત સર્વદેવો સદાશિવ તથા વિષ્ણુ પાસે ગયા અને મહિષાસુરના ત્રાસની વાત કરી. આથી વિષ્ણુ તથા ભોળાનાથ ગુસ્સે થયા. આ વખતે તેજપુંજ સંઘળી દિશાઓ તેજોમય બની ગઈ. તેઓ શ્રી દુર્ગાનું ધ્યાન કરવા માટે તત્પર બન્યા. સર્વદેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલું એ ભયંકર તેજ એકઠું થઈ મહિષાસુરનો નાશ કરનાર સાક્ષાત સ્ત્રીરૂપ બની ગયું. સદાશિવના તેજમાંથી સ્ત્રીનું તેજસ્વી મુખ, યમદેવના તેજમાંથી વાળ, વિષ્ણુના તેજમાંથી બાહુઓ, ચંદ્રના તેજમાંથી તે સ્ત્રીના 2 સ્તન,
ઇન્દ્રના તેજમાંથી મધ્ય ભાગ, વરુણના તેજમાંથી તેની જાંઘ તથા સાથળો, પૃથ્વીના તેજમાંથી તેના નિતંબ, બ્રહ્માના તેજમાંથી 2 પગ, સૂર્યના તેજથી બંને હાથની આંગળીઓ, વસુઓના તેજથી હાથની આંગળીઓ, કુબેરના તેજથી નાક થયું. આમ અન્ય દેવોના ભાગોથી મહાલક્ષ્મી પ્રગટ થયા. તેમને જોઈ સર્વદેવો આનંદ વિભોર બન્યા. પછી તે દેવીએ સર્વદેવો પાસેથી વિવિધ આયુધો મેળવ્યા. તે મહાલક્ષ્મી સ્વરૂપ મહાશક્તિ અંબિકાની સર્વદેવો સ્તુતિ કરવા લાગ્યા. પછી તે દેવી દિવ્યાંગસ્ત્રોથી દૈત્ય વચ્ચે તાટકતા હાહાકાર મચી ગયો. ભયંકર યુદ્ધ થયું. દેવીએ અનેક શાસ્ત્રોથી દૈત્યનો સંહાર કરવા માંડ્યો. મહિષાસુરને જોઈ દેવીએ કૂદીને તે અસુરની પગની વચ્ચે દબાવી ત્રિશૂળ વડે દબાવ્યો. આથી તેના ચહેરા પર ભયંકર પીડા તરવડી ઉઠી. આંખો તગમગી રહી, જીભ પણ બહાર આવી ગઈ. પછી દેવીએ તેનું માથું તલવારથી કાપી નાખી તેને જમીનમાં દબાવી દીધું. એ વખતે સઘળા દેવો દેવીની સ્તુતિ કરવા લાગ્યા. મહાસરસ્વતીની ઉત્પત્તિની કથા. પૂર્વે શંભુ અને નિશુંભ નામના દૈત્યો દેવોને ભયંકર કષ્ટો આપતા. આથી દેવો હિમાલય પર આવી મા જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. તેમની સ્તુતિથી શિવાગૌરી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમે અહીં કોની સ્તુતિ કરો છો? તે વખતે ગૌરીના દેહમાંથી એક કુમારિકા પ્રગટ થઈ શિવશક્તિને કહેવા લાગી કે હે માં, શુભ નિશુંભ દૈત્યો સ્વર્ગવાસીને પીડી રહ્યા છે, તેથી રક્ષણ માટે મારી સ્તુતિ કરે છે. એ કુમારિકા શિવશક્તિના દેહમાંથી પ્રગટ થયેલા હોવાથી કૌશિકી કહેવાયા, જે સાક્ષાત શુંભાસુરનો નાશ કરનાર સરસ્વતી છે. પછી સરસ્વતીએ દેવોને નિર્ભય બની વિદાય થવા કહ્યું અને તેમનું રક્ષણ કરવાની ખાતરી આપી. એ દેવી સરસ્વતીને ચંડમુંડ નામના શુંભ નિશુંભના સેવકોએ જોયા અને મોહિત થઈને ઢળી પડ્યા. તેમણે સુંદરીની વાત શુંભને જણાવી. તેથી શુંભે તેના સુગ્રીવ નામના દૂતને દેવીની પાસે મોકલ્યો. તેણે દેવીને કહ્યું કે હે દેવી, શુંભાસુર દૈત્ય સ્વ પરાક્રમથી ઇન્દ્રને જીત્યો છે. યજ્ઞમાં દેવોને અપાતા દેવભાગ તે પોતે ભોગવે છે. એટલે તમને કે તેના ભાઈને પતિ તરીકે સ્વીકારવા સંદેશો મોકલ્યો છે. દેવીએ કહ્યું, હે દૂત, જે મને યુદ્ધમાં જીતે તેને હું પતિ કરવા ઈચ્છું છું. સુગ્રીવ પાછો ફરી પોતાના રાજાને સઘળી વાત જણાવી. તેથી ક્રોધે ભરાઈને શુંભે ધ્રુમાક્ષ નામના દૈત્યને દેવી પાસે મોકલ્યો ને કહ્યું, દેવીને ઉંચકી લાવ અથવા યુદ્ધમાં પછાડી લઈ આવ. તે દૈત્ય દેવી પાસે ગયો ને બોલ્યો કે તું મારા સ્વામી પાસે ચાલ, નહીંતર હું તને મારી નાખીશ. દેવીએ કહ્યું, યુદ્ધ વિના હું તારા સ્વામી પાસે નહીં આવું. પછી ધ્રુમાક્ષ દેવી સામે પ્રહાર કરવા દોડ્યું. દેવીએ તેની સામે હાકોટો નાખ્યો. હાકોટોના બળથી તે દૈત્ય બળીને ખાખ થઈ ગયો. ત્યારથી એ દેવી ધૂમાવતી કહેવાય છે. ધ્રુમાક્ષના નાશ થયા અંગેના સમાચાર સાંભળી ક્રોધિત થયેલા શુંભે ચંદ્રમુંડ અને રક્તબીજ નામના દૈત્યને દેવી પાસે મોકલ્યા. તેમને પણ દેવીએ શુંભને પતિ બનાવવા પ્રાર્થના કરી. દેવીએ કહે, હું સદાશિવની સૂક્ષ્મ પ્રકૃતિ છું, તેથી હું બીજાને પતિ કઈ રીતે કરી શકું? તમે જો જીવવા જ માગતા હો ને તો પાતાળમાં જતા રહો, અથવા શક્તિ હોય તો આવો અને મારી સામે યુદ્ધ કરો. દૈત્ય બોલા, અમે તને સબળા માની કંઈ કરતા નથી, એટલે જો તારી ઈચ્છા હોય તો યુદ્ધ માટે આગળ આવ. આમ વાક યુદ્ધને અંતે જંગ ખેલાયો. દેવીએ ચંડમુંડ સહિત રક્તબીજનો વધ કર્યો. શુંભે પોતાના ઉત્તમ દૈત્યોના વધની વાત જાણી પછી યુદ્ધ શરૂ કર્યું. દેવી તથા અસુરો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. ધરતી ધમધમી ઉઠી, આકાશ ખળભળી ઉઠ્યું. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રો ઉછળવા લાગ્યા. લોહીની નદીઓ વહેવા લાગી. દેવી અસુરોને અનેક શસ્ત્રો વડે વિંધાવા લાગ્યા. આ જોઈ શંભુ નિશંભુ ચકિત થઈ વિચારવા લાગ્યા, આપણે માટે વિપરીત કાળ આવી ગયો છે, પરંતુ વીર પુરુષે રણભૂમિમાંથી નાસી છૂટવું ઉચિત નથી, તેમની સામે લડવું જ બરાબર છે. એમ વિચારી નિશુંભે સહસ્ત્ર બાણો દેવી તરફ ફેંક્યા. દેવી અધવચ્ચે જ તેના બાણના ટુકડા કરી નાખ્યા. નિશુંભે ઉગામેલી તલવારને પણ દેવીએ ખડગથી કાપી નાખી. દેવીએ સર્પાસ્ત્ર છોડી નિશુંભને વીંધી નાખ્યો. એ વખતે અસુરો કાલિકાને સિંહ સહિત મહેશ્વરીને મારી નાખવા શુંભ દોડ્યો, એટલે દેવીએ ત્રાડ પાડી શંભાસુર સામે ત્રિશૂળ ફગાવતા તે નીચે પછડાઈ તરફડીને મરી ગયો. આમ
શંભાસુરનો નાશ કરનારા જે દેવી ઉત્પન્ન થયા હતા તે સાક્ષાત ઉમાના અંશથી પ્રગટેલા સરસ્વતી કહેવાય છે. બ્રહ્માની ઉત્પત્તિની કથા. એક સમયે દેવો દાનો વચ્ચેના ભીષણ યુદ્ધમાં દેવો વિજયી થયા. તેથી દેવો અભિમાની બની કહેવા લાગ્યા, અપાર બળ અને તેજથી દૈત્યકુળનો નાશ કરવા અમે સમર્થ છીએ. પોતાની બહાદુરીના બણગા ફૂંકવાનો દેવો વિવેકજ્ઞાન ભૂલી ગયા. ત્યારે અચાનક તેની આગળ મોટો તેજપુંજ પ્રગટ્યો, પરંતુ તેઓ ભગવતીના તેજનો પ્રતાપ સમજી શક્યા નહીં. એટલે ઇન્દ્રે દેવોને આજ્ઞા કરી, તમે ત્યાં નજીક જઈને બરાબર પરીક્ષા કરો કે એ શું છે. એટલે વાયુ તેજની પાસે ગયો અને તેજપુંજે કહ્યું કે તું કોણ છે. એટલે વાયુએ કહ્યું કે હું તો વાયુ છું, આખા જગતને હું ચલાવું છું. ત્યારે તેજે તેને હુંકાર કરીને કહ્યું, તો પછી આ તણખલું ઉડાડીને બતાવ. વાયુએ પોતાની તમામ શક્તિ વાપરી, પણ તણખલું તણસા ભાર પણ ખસ્યું નહીં. તેથી વાયુ શરમાઈને ઇન્દ્ર પાસે જઈને સર્વી હકીકત કહી. ઇન્દ્રે બધા દેવોને મોકલ્યા, પણ તેઓ તેજપુંજને સમજી શક્યા નહીં. આથી ઇન્દ્ર પોતે તે તેજપુંજ પાસે ગયા, પણ તે તેજ અદૃશ્ય બની ગયું. આથી ઇન્દ્ર વિસ્મય પામ્યા અને પ્રેરણા થઈ કે જેમનું આવું અદ્ભુત ચરિત્ર છે તે સર્વેશ્વરને શરણે જવામાં જ મારું શ્રેય છે. ત્યારે ચૈત્ર સુદ નોમને દિવસે સૂર્ય જ્યારે મધ્યાહને રહ્યો હતો, ત્યારે દેવસમૂહ વચ્ચે શિવાદેવી પ્રગટ થયા અને બોલ્યા, હું જ સાક્ષાત પરમાત્મા છું, મારી સમક્ષ કોઈનો ગર્વ ચાલશે નહીં. બ્રહ્મા, વિષ્ણુ અને ત્રિપુરારી પરમેશ્વર કોઈ સમર્થ નથી, તો પછી બીજા દેવોની તો શું વિશાત. હું સંહાર કરતા રુદ્ર છું, હું સર્વ ઈશ્વરને મોહ પમાડનાર છું. આ વાણી સાંભળી દેવો તો આશ્ચર્યચકિત બની ગયા. તેના અપૂર્વ તેજથી અંજાઈને માતાજીના શરણોમાં ઢળી પડ્યા. તેઓ ભાવ વિભોર બની માતાજીની સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે માં આદ્યશક્તિ, અમને ક્ષમા આપો. અમને કદી ગર્વ ન થાવ એવી અમારી પર કૃપા કરો. એ ઘડીથી દેવોએ પોતાનું અભિમાન ફગાવી દીધું. શતાક્ષી, શાકંભરી, દુર્ગાની ઉત્પત્તિની કથા. રુદ્રના પુત્રે દુર્ગમે તપ કરી બ્રહ્મા પાસે વરદાન માંગી વેદો મેળવ્યા હતા. એટલે દેવોથી પણ જીતાય નહીં એવું બળ મેળવી પૃથ્વી તથા સ્વર્ગમાં ભયંકર ઉત્પાતો મચાવ્યા હતા. ધર્મનો ધ્વંસ થવાથી 100 વર્ષ પર્યંત વૃષ્ટિ ન થઈ. પરિણામે બધા જળાશયો સુકાવાથી સર્વત્ર ભૂખ તરસથી બધા પીડાવા લાગ્યા. ત્યારે દેવો માતા મહેશ્વરી સમક્ષ ગયા અને પ્રાર્થના કરી કે હે મા વંદનીય માતા, આપ ક્રોધ દૂર કરો અને અમારી રક્ષા કરો. તમે દુર્ગમ દૈત્યનો સત્વરે નાશ કરો. દેવીએ પ્રસન્ન થઈ પોતાના અનંત નેત્રોમાંથી 9 દિવસ અને 9 રાત વ્યગ્ર રહી કરુણાના આંસુ વહાવ્યા. આંસુની સહસ્ત્રધારાથી જળાશય ઉભરાયા અને પૃથ્વી રસાળ બની. શાક અને ફળ મૂળના અંકુરો ઉત્પન્ન થતાં દેવીએ જાતે દેવોને ફળો, પ્રાણીઓને ઘાસ અને અન્ય માટે યોગ્ય આહાર અર્પણ કર્યા. પછી તેમણે દુર્ગમાસુરનું વધ કરવાની ખાતરી આપી. એ વખતે દુર્ગમ સ્વર્ગનગરીને ઘેરાવ કરીને બેસી ગયો. આ દરમિયાન શિવાદેવી અનેક આયુધો સહિત દુર્ગમ સમક્ષ આવ્યા. દેવો તથા દાનવોનું યુદ્ધ થયું ત્યારે દેવીના શરીરમાંથી 10 મહાવિદ્યાઓ કાલી, તારા, છિન્નમસ્તિકા, શ્રીવિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, બગલા, ધ્રુમા, ત્રુપરસુંદરી અને માતંગી અસ્ત્રો-શસ્ત્રો સાથે નીકળી. એ માતૃકાઓએ દુર્ગમ દૈત્યની 100 અશ્રોહિણી સેવાનો નાશ કર્યો અને શિવાદેવીએ દુર્ગમાસુરને ત્રિશૂળ વડે મારી નાખ્યો. તેમણે વેદો લઈ દેવોને અર્પણ કર્યા. દેવીનું અસંખ્ય નેત્રોવાળું રૂપ શતાક્ષી નામે પ્રસિદ્ધ થયું અને શાક, વનસ્પતિ, ફળ, મૂળ વડે લોકોને પોષ્યા, તેથી શાકંભરી નામે ઓળખાયા. દુર્ગમને માર્યો, તેથી દુર્ગા તરીકે જાણીતા બન્યા. શ્રી ઇતિ શ્રી શિવ મહાપુરાણ ઉમા સંહિતા નામનો 5મો અધ્યાય સંપૂર્ણમ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युमोक्षीयमामृतात्। ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजराव्याधि कर्मबन्धनम्। ॐ नमः पार्वतीपतये हर हर મહાદેવ હર। જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને જો આપ મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।